હવે જોઈશું સમાચાર વિસ્તારથી। સુરતમાં ઐતિહાસિક 15 કિલોમીટર લાંબી માનવ સાંકળ રચવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ દ્વારા સ્વચ્છતાનો સંદેશો આપવામાં આવ્યો હતો। 30 જેટલા બ્લોકમાં માનવ સાંકળ રચવામાં આવી હતી। 17 ડિસેમ્બરે પીએમ નરેન્દ્ર મોદી સુરતની મુલાકાતે આવી રહ્યા છે, ત્યારે પીએમ નરેન્દ્ર મોદીના આગમનના ઉપલક્ષ્યમાં વિવિધ સંદેશાના પ્લે કાર્ડ સાથે માનવ સાંકળ રચવામાં આવી હતી। ક્લીન સિટી, ગ્રીન સિટી અને સેફ સિટીનો સંદેશ સાથે સુરતમાં અનોખી માનવ સાંકળનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને સાંસદ CR પાટીલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, સુરત પોલીસ કમિશનર અજયકુમાર તોમાર, સુરત જિલ્લા કલેક્ટર આયુષ ઓક અને સુરત મહાનગરપાલિકા કમિશનર શાલિની અગ્રવાલ હાજર રહ્યા હતા, જેમણે માનવ સાંકળનું અભિવાદન ઝીલ્યું હતું। માનવ સાંકળમાં શહેરની 43 શાળા અને 22 કોલેજના વિદ્યાર્થીઓ હાથમાં ટ્રાયકલર બેન્ડ સાથે માનવ સાંકળ રચી ક્લીન સિટી, ગ્રીન સિટી અને સેફ સિટીનો સંદેશો આપ્યો હતો। કાર્યક્રમ સ્થળે વિદ્યાર્થીઓની સુરક્ષાની સાથે મોબાઈલ, ટોયલેટ, મેડિકલ અને પીવાના પાણી સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી। રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી અને પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારતના સંકલ્પને સાકાર કરવા શહેરના વિદ્યાર્થીઓ અને નાગરિકો આજે મોટી સંખ્યામાં જોડાયા હતા અને માનવ સાંકળ રચી સ્વચ્છ ભારતનો સંદેશો પાઠવ્યો છે। 15 કિલોમીટર લાંબી આ માનવ સાંકળ યાત્રામાં મોટી સંખ્યામાં લોકોએ જોડાઈને એક ઇતિહાસ રચ્યો છે। આજની આ યાત્રામાં જ્યાં જુઓ ત્યાં મોદી મોદી અને સ્વચ્છ ભારતના નારા લાગ્યા છે। આજે વડીલો પણ જાહેરમાં કચરો ફેંકે તો તે માટે નાના બાળકોમાં સ્વચ્છતા અંગેની લોકપ્રિયતા જોવા મળી છે। સ્વચ્છ ભારતના સંકલ્પને સાકાર કરવા માટે આજની આ યાત્રામાં જોડાયેલા બાળકોમાં ઈચ્છા જોવા મળી છે। આજની આ માનવ સાકાર યાત્રા જોઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો સ્વચ્છ ભારતનો જે સંકલ્પ છે તે ઝડપથી સાકાર થશે। સુરત શહેર સ્વચ્છતા ક્રમે દેશમાં બીજા નંબરે છે, પરંતુ સુરતીઓ સાથે મળીને આ લડાઈને આગળ વધારીશું। આજે સુરત શહેરના નાગરિકોએ ફરી એકવાર નવો ઇતિહાસ રચ્યો છે। સુરત શહેરના નાગરિકોએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના આગમનના પૂર્વ 15 કિલોમીટર લાંબી માનવ સાંકળ 25,000થી વધારે નાગરિકો જોડાઈને, વિદ્યાર્થીઓ હોય, વડીલો હોય, સામાજિક સંસ્થાઓ હોય, આ તમામ લોકોએ સાથે મળીને દેશના લોકપ્રિય નેતા આદરણીય મોદીજી દ્વારા સ્વચ્છ ભારતનો જે સંકલ્પ લેવામાં આવ્યો છે એ સંકલ્પને સાકાર કરવાની પરિકલ્પના જોડે મનમાં થામી લીધું છે। સ્વચ્છ સુરત, સુરક્ષિત સુરતના સૂત્ર સાથે आज आदरणीय प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी साहब की जो इच्छा है, पूरे शहर को, पूरे राज्य को, पूरे देश को स्वच्छ करने के लिए वो जो जन जागृति फैला रहे हैं, उसको साकार करने के लिए आज करीब 15 किलोमीटर लंबी सभी स्टूडेंट के साथ, सूरत के शहरीजनों के साथ एक मानव सांकल तैयार की गई थी और पूरे शहर को एक मैसेज दिया गया है कि सूरत को स्वच्छ रखना है। सूरत जो अभी भी स्वच्छता में दूसरे नंबर पे है, उसको पहले नंबर पे लाने की कोशिश हमारी रहेगी। हीरा ब्रूअर्स અને એરપોર્ટનું ઉદ્ઘાટન કરવા આવતા પ્રધાનમંત્રી સાથે કેન્દ્રીય નાણામંત્રી, મુખ્યમંત્રી સહિત મોટી સંખ્યામાં સિનિયર નેતાઓ આ પ્રસંગે ઉપસ્થિત રહે એવી સંભાવના હોવાથી હાલ સુરક્ષા સહિતના તમામ કાર્યો માટે પોલીસ સહિતના વિભાગો દ્વારા તૈયારી શરૂ કરી દેવાઈ છે। સુરતમાં પીએમ નરેન્દ્ર મોદી આવવાના હોવાથી પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે મીટિંગ યોજી હતી। ગૃહ રાજ્યમંત્રી તેમજ ધારાસભ્યો મીટિંગમાં જોડાયા હતા। સુરત ખાતે CR પાટીલની ઓફિસે મીટિંગ યોજાઈ। ડાયમંડ બ્રુસ તેમજ નવીન એરપોર્ટના ઉદ્ઘાટન પ્રસંગે આવનાર પીએમના કાર્યક્રમની તૈયારી અંગે સમીક્ષા કરવા બેઠક યોજાઈ હતી। પ્રધાનમંત્રીના કાર્યક્રમ પૂર્વ પ્રદેશ અધ્યક્ષે પોતાની ઓફિસે તૈયારી અંગે સમીક્ષા બેઠક કરી હતી, જેમાં ગૃહ રાજ્યમંત્રી સહિત ધારાસભ્યો હાજર રહ્યા હતા। સુરતમાં 17 મીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી રહ્યા છે। વડાપ્રધાન ડાયમંડ બ્રુસના લોકાર્પણની સાથે સાથે એરપોર્ટના નવા ટર્મિનલનું પણ લોકાર્પણ કરનાર છે। ત્યારે સુરતથી પ્રથમ તબક્કામાં દિલ્હી, સુરત અને દુબઈની ફ્લાઇટ શરૂ થઈ રહી છે।
2 મહિનાની અંદર સુરત હોંગકોંગ સુરતની ફ્લાઇટ શરૂ થવા જઈ રહી છે તેવી જાહેરાત કરતા ભાજપ પ્રમુખ પાટીલે કહ્યું, આ બધી જ બાબતથી સુરતનો ગ્રોથ વધવાનો છે. ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલે બેઠક બાદ પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું હતું, જેમાં તેમણે કહ્યું કે પ્રધાનમંત્રીના સુરત આગમનની તૈયારી થઈ રહી છે. સુરત શહેરમાં ડાયમંડ બ્રુસ ડેવલપ થયું છે, જે સહકારી સાહસ છે. પેન્ટાગોન કરતાં પણ મોટી બિલ્ડિંગ સુરતમાં બની છે. 4,400 જેટલા હીરા વેપારીઓ જોડાવાના છે. પહેલાથી જ 100% બુકિંગ થયું છે. આ એક ઐતિહાસિક છે. દેશ અને દુનિયામાં નામ રોશન થાય તે માટે પ્રધાનમંત્રી મોદી ઉદ્ઘાટન કરવાના છે. કસ્ટમ માટેની સુવિધા આપવા માટેની પણ સૂચના આપવામાં આવી છે. સુરત શહેરમાં જે એનું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે એમાં 4 ચાંદ લાગી જાય એ પ્રકારનું એક નવું ડેવલપમેન્ટ થયું છે ડાયમંડ બુશનું. સુરત ડાયમંડ બુશ આમ તો સહકારી એક સાહસ છે, જેમાં સરકાર તરફથી એમને વેચાતી જમીન આપવામાં આવી છે. પરંતુ આખા દુનિયામાં પેન્ટાગોન સૌથી મોટી બિલ્ડિંગ હતી, એના કરતાં પણ વધારે બાંધકામ હોય એવી આ બિલ્ડિંગ દુનિયામાં સૌથી મોટી બિલ્ડિંગ એ સુરતમાં બની છે. એ બિલ્ડિંગમાં લગભગ 4400 જેટલા ડાયમંડના ઉદ્યોગકારો, વેપારીઓ, ટ્રેડર્સ એ જોડાવાના છે. ગુજરાતમાંથી કેન્દ્ર સરકારની આવક પણ મળશે. ગુજરાતના હિસ્સામાં પણ વધારો થશે અને રોજગારી વધશે. પ્રધાનમંત્રીને આપવામાં આવેલા આમંત્રણ સ્વીકાર્યું છે. છેલ્લા 1 અઠવાડિયાથી સફાઈ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. ડ્રેનેજ લાઇન અને ગલીઓ, શેરીઓ સાફ સફાઈ થાય તે માટે ઝુંબેશ ચાલી રહી છે. સુરત પહેલા ક્રમાંકે આવે તેવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આજે માનવ સાંકળ દ્વારા સ્વચ્છતાનો સંદેશ પાઠવવામાં આવ્યો છે, જેમાં 25,000 લોકો જોડાયા હતા. આજે ખૂબ સરસ માનવ સાંકળનો કાર્યક્રમ સફળ રહ્યો છે. પ્રધાનમંત્રી સુરત પધારવાના હોવાથી તેમનો આભાર વ્યક્ત કરું છું, તેમ પાટીલે વધુમાં કહ્યું હતું. સુરત એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડિંગના લોકાર્પણ પૂર્વ એરપોર્ટના નામકરણની માંગ થઈ રહી છે. એરપોર્ટ એક્શન કમિટી દ્વારા એરપોર્ટનું નામ નરેન્દ્ર મોદી ઇન્ટરનેશનલ એરપોર્ટ નામ રાખવાની માંગ કરવામાં આવી રહી છે. સુરત એરપોર્ટને મોદી નામકરણ આપવા અંગેની માંગ સાથે સુરત એરપોર્ટ એક્શન કમિટી દ્વારા દેશના પ્રધાનમંત્રીને લેખિતમાં પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે. ટૂંક જ સમયમાં સુરત એરપોર્ટ ખાતેથી સુરત દુબઈની ફ્લાઇટ શરૂ થવા જઈ રહી છે અને આ વચ્ચે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ દ્વારા પણ આગામી 2 મહિનામાં સુરત હોંગકોંગની ફ્લાઇટ શરૂ થાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જેને લઈ સુરત એરપોર્ટની કનેક્ટિવિટીમાં પણ વધારો થાય તેવી શક્યતાના પગલે એરપોર્ટને નરેન્દ્ર મોદી એરપોર્ટ નામ આપવા અંગેની માંગ કરવામાં આવી છે. સુરત એરપોર્ટ એક્શન કમિટીનું કહેવું છે કે વર્ષ 2018માં આ માંગણી લેખિતમાં કરવામાં આવી હતી. વર્ષ 2014 બાદ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશનો વિકાસ થયો છે, જેની સાથે સુરત એરપોર્ટ પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. સુરત ડાયમંડ બ્રુસ શરૂ થતાની સાથે સુરત એરપોર્ટને ઇન્ટરનેશનલ કનેક્ટિવિટી મળી રહે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. હાલ જ સુરત એરપોર્ટ ખાતેથી સુરત દુબઈની પણ ફ્લાઇટ શરૂ થવા જઈ રહી છે, જ્યારે ભાજપ પ્રદેશ અધ્યક્ષ કરવામાં આવેલી જાહેરાતને લઈ આગામી 2 મહિના બાદ સુરત હોંગકોંગની પણ ફ્લાઇટ શરૂ થાય તેવી આશા વ્યક્ત કરાઈ છે. જ્યાં બીજી તરફ સુરત એરપોર્ટને નરેન્દ્ર મોદી એરપોર્ટ નામ આપવામાં આવે તેવી માંગ સાથે સુરત એરપોર્ટ એક્શન કમિટી દ્વારા પ્રધાનમંત્રીને લેખિતમાં પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે. જે સુરત એરપોર્ટ એક્શન કમિટીની એક માંગણી 2018થી અમે ચાલુ રાખવામાં આવેલું છે, જેથી સુરત એરપોર્ટને એક નામકરણ કરવાની જરૂરિયાત છે. સુરત એરપોર્ટ હાલમાં જે અત્યારે જેટલા બી જે આપણે ડેવલપમેન્ટ થયેલું છે, સુરતના ટેક્સી વે હોય અથવા ટર્મિનલ બિલ્ડિંગ હોય અથવા જે એપ્રોન જે છે બનાવવામાં આવેલો છે, એ બધું અત્યારે કામ પૂર્ણતાના આરે છે. અને હવે આપણે હીરા બુર્જની સાથે સાથે સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટનું જે ટર્મિનલ બિલ્ડિંગ પણ ઉદ્ઘાટન વિધિ થવા જઈ રહ્યા છે. તો સાથે અમારી જે સુરત એરપોર્ટ એક્શન કમિટીની માંગણી છે, સુરત એરપોર્ટને શ્રી નરેન્દ્ર મોદી ઇન્ટરનેશનલ એરપોર્ટ સુરત તરીકેનું નામકરણ કરવું જોઈએ, કારણ કે હવે સુરત ડાયમંડ હબનો પણ હિસાબે આખા વર્લ્ડમાં અત્યારે પ્રખ્યાત થવા જઈ રહ્યા છે. આ અંગે સુરત એરપોર્ટ એક્શન કમિટીના સભ્ય સંજય ઇજાવા દ્વારા જણાવવામાં આવ્યું છે, આગામી દિવસોમાં જ્યારે સુરત એરપોર્ટથી વધુ ફ્લાઇટ શરૂ થવા જઈ રહી છે, ત્યારે ઇન્ટરનેશનલ કનેક્ટિવિટી પણ મળવાની શક્યતા રહેલી છે. ઉપરાંત સુરત ડાયમંડ બ્રુસ શરૂ થવાની સાથે
હીરા વેપારીઓની અવરજવર પણ વધવાની છે. તે જ કારણ છે કે પ્રધાનમંત્રીના નેતૃત્વ હેઠળ એરપોર્ટનો વિકાસ વધતા તેને નરેન્દ્ર મોદી એરપોર્ટ તરીકે નામ આપવામાં આવે તેવી માંગ સુરત એરપોર્ટ એક્શન કમિટી દ્વારા કરવામાં આવી છે. કપરાડા તાલુકાની અરણાઈમાં આવેલા આશ્રમ શાળામાં માસૂમ બાળકોને ભણાવવાનું બાજુમાં મૂકી રસોઈ બનાવડાવવામાં આવે છે. જ્યારે જાગૃત નાગરિકો આ બાબતે આશ્રમ શાળા ખાતે તપાસ કરવા જતા આ આખો ભાંડો ફૂટ્યો હતો. આ સમગ્ર મામલાને કોઈ જાગૃત નાગરિકે મોબાઈલ કેમેરામાં કેદ કરી લેતા વિડીયો વાયરલ થયો છે. કપરાડામાં શ્રી ધરમપુર સેવા મંડળ સંચાલિત આશ્રમ શાળા અરણાઈમાં માસૂમ બાળકોને બનાવ્યા રસોઈયા. રાજ્ય સરકાર આશ્રમ શાળા માટે લાખો કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવી અભ્યાસ કરતા આદિવાસી વિદ્યાર્થીઓ માટે જમવા રહેવા માટે ખૂબ ખર્ચો કરે છે. પરંતુ ભ્રષ્ટ સંચાલકોના પાપે ભણતા માસૂમ બાળકોને ઉત્તમ વ્યવસ્થાને બદલે બાળકોને વેટ કરવી પડે છે. એ ખૂબ જ દુઃખદ અને સરકારે ધ્યાનમાં લેવા જેવી બાબત છે. શાળામાં અભ્યાસ કરતા બાળકોને પૂછતા જાણવા મળ્યું કે રસોઈઓ દર સોમવારે આવીને જતો રહે છે અને ત્યારબાદ રસોઈ અમારે જ જાતે બનાવવી પડે છે. શાળામાં બાળકો ભણવા માટે આવે છે, પરંતુ આવી શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પાયાનું શિક્ષણ પૂરતું મળતું ન હોવાથી ભવિષ્યમાં આગળ વધી પોતે પગભર થઈ શકતા નથી અને વાલીઓએ આશાએ બાળકોને ભણવા મૂકે છે તે આશા ઉપર પાણી ફરી વળે છે. तो अभी जो भी वो अरनाई आश्रम शाला इश्यू आया है उसमें एक्चुअली में वो एक रसोईया है और बाकी 5 टीचर है. तो वो मतलब जिस दिन का भी वीडियो आया है उस दिन हम लोग हमारी तरफ से उसकी इंक्वायरी करेंगे और जो भी हमारी तरफ से स्टेप लेना होगा वो हम स्टेप लेंगे. और जो एक्चुअली इश्यू इसमें है कि वो जो वर्ग 4 में रसोईया की भर्ती सरकार की ओर से बंद की गई है, उसमें सरकार लेवल से हाल ही में हमारी तरफ से माहिती मांगी गई थी कि कितनी जगह खाली है और उस पर सरकार मिनिमम वेजेस के एक्ट के मुजब नया ठहराव करके जो भी प्रोसीजर करनी है, मतलब जो रसोई की वैकेंसी खाली है उसमें भरने की कामगिरी शुरू की जाएगी. શાળામાં બાળકો ભણવાને બદલે રસોઈ કેમ્પમાં જોતરાય તો કઈ રીતે બાળકોનું ભવિષ્ય ઉજળું બનવાનું છે? દરેક વાલીઓ માટે આ એક ચિંતાનો વિષય છે. શાળામાં ભણવાને બદલે ઇતર પ્રવૃત્તિઓમાં જોડાયેલા બાળકો નબળા જ રહી જવાના છે. જે સમય ભણવાનો અને લેસન કરવાનું મળે છે તે સમય રસોઈ બનાવવામાં નીકળી જતો હોય તો બાળકો ક્યાંથી ભણવાના છે? બાળકોના ભવિષ્ય સાથે ચેડા કરતી સંસ્થા સામે શિક્ષાત્મક પગલાં લેવામાં આવે તે જરૂરી છે. ગત ઓક્ટોબર-નવેમ્બરમાં યુનિવર્સિટીએ રેગ્યુલર સાથે એટીકેટીની પરીક્ષાઓ લીધી હતી. આ પરીક્ષામાં ગેરરીતિ કરનાર 100 વિદ્યાર્થીઓનું યુનિવર્સિટીએ હિયરિંગ કર્યું. એમાં 100 વિદ્યાર્થીઓએ પોતાની ભૂલ કબૂલી હતી, જેથી યુનિવર્સિટીએ 100 વિદ્યાર્થીઓને જે તે વિષયમાં 0 માર્ક્સ સાથે 500 રૂપિયાની પેનલ્ટી કરી હતી. એટલું જ નહીં, 100 વિદ્યાર્થીઓને આગામી 6 માસ સુધી પરીક્ષામાં ન બેસવા દેવાનો યુનિવર્સિટીએ આદેશ કર્યો છે. યુનિવર્સિટી દ્વારા લેવાયેલી પરીક્ષામાં ગેરરીતિ કરનાર વિદ્યાર્થી સામે યુનિવર્સિટીએ લાલ આંખ કરીને પગલાં લેવાયા છે. આર્કિટેક્ટ ડિપાર્ટમેન્ટના 22 વિદ્યાર્થી આઈએસ કોડ બુકની સાથે પરીક્ષા આપતા પકડાયા. જે મામલે પણ યુનિવર્સિટીએ હિયરિંગ કર્યું હતું, જેમાં વિદ્યાર્થીઓએ કબૂલ્યું હતું કે અમને ખબર ન હતી કે આ બુક લઈ નથી આવવાનું, પરંતુ અમારી ભૂલ થઈ ગઈ છે. અત્રે યુનિવર્સિટીએ ફેક્ટના નિયમને ધ્યાને રાખીને 22 વિદ્યાર્થીઓને જે તે વિષયમાં 0 માર્ક સાથે 500 રૂપિયાની પેનલ્ટી કરી છે. યુનિવર્સિટીના 2 વિદ્યાર્થીઓ કાપલીને લેમિનેશન કરીને લઈ આવ્યા હતા. જે લેમિનેશન કરવા પાછળ વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીની સમક્ષ કબૂલ્યું હતું કે અમારા સિનિયરોએ અમને કહ્યું કે દર વર્ષે પરીક્ષામાં આ પ્રશ્ન પૂછાય છે, જેથી મેં કાપલી લેમિનેશન કરાવી છે. જો આ પરીક્ષામાં પાસ ન થાવ તો કાપલી બીજી પરીક્ષામાં કામ લાગશે. આપણી વિનમ્ર દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ઓક્ટોબર-નવેમ્બર દરમિયાન યુનિવર્સિટીની વિવિધ અભ્યાસક્રમની યુનિવર્સિટીની પરીક્ષાઓ ચાલી હતી. એની અંદર પકડાયેલા વિદ્યાર્થીઓ પૈકી 100 જેટલા વિદ્યાર્થીઓની ગઈકાલે ફેક કમિટી સમક્ષ તેઓને હાજર કરવામાં આવ્યા હતા. આ તમામ 100 વિદ્યાર્થીઓને જે તે વિષયની પરીક્ષાની અંદર તેમને 0 ગુણ મૂકવામાં આવ્યા છે અને એમને 500 રૂપિયા દંડ પણ કરવામાં આવ્યો છે. અને તેઓ ફરી પકડાશે તો તેઓને સમગ્ર પરીક્ષાનું પરિણામ પણ રદ કરવામાં આવશે અને રૂપિયા 500 કરતાં વધારે
દંડ પણ કરવામાં આવશે. યુનિવર્સિટી દ્વારા આગામી સત્રોમાં યોજાનારી તમામ કોલેજોની પરીક્ષામાં સીસીટીવીથી નજર રાખવાની તૈયારીના ભાગરૂપે તમામ કોલેજોના સીસીટીવી એક્સેસ પણ મેળવી લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ત્યારે હવે કોઈ પણ પરીક્ષામાં થતી ગેરરીતિ રોકવામાં યુનિવર્સિટીને વધુ મજબૂતી મળશે. 1 મહિનાથી ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા ફરાર હતા. તેઓ 1 મહિના અને 9 દિવસ પછી પોલીસ સમક્ષ હાજર થયા છે. વનકર્મીઓને ધમકાવવા અને ફાયરિંગ કરવાના કેસમાં લાંબા સમયથી ફરાર ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા ડેડિયાપાડા પોલીસ સ્ટેશન ખાતે હાજર થયા છે. આ સમયે ત્યાં આપના નેતા યુવરાજસિંહ જાડેજા અને મોટી સંખ્યામાં ચેતર વસાવાના સમર્થકો પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. છેલ્લા 1 મહિનો અને 9 દિવસથી પોલીસ ચોપડે ફરાર એવા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવા હાઈકોર્ટમાં આગોતરા જામીન અરજી ખારીજ થયા બાદ ડેડિયાપાડા પોલીસ મથકે પોતાના સમર્થકોની હાજરીમાં પહોંચ્યા હતા અને આત્મસમર્પણ કર્યું હતું. આ સમયે એમણે કહ્યું હતું કે હું સામેથી સરેન્ડર થવા આવ્યો છું. બધાને કહેવા માંગુ છું કે હું અને મારો પરિવાર આદિવાસી સમાજ, નવયુવાનો, શિક્ષિતો અને પીડિતોને ન્યાય અપાવવા માટે છેલ્લા શ્વાસ સુધી લડતો રહીશ. આ કપરા સમયમાં મને સાથ સહકાર આપવા બદલ હું આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના તમામ આગેવાનોનો પણ આભાર માનું છું. બંધારણથી ચાલતી દેશની ન્યાય પ્રણાલી આ સંદર્ભે ન્યાય આપશે એનો મને વિશ્વાસ છે. સામેથી સરેન્ડર થવા માટે આવ્યા છે અને સરેન્ડર થઈશું. અને બધાને કહેવા માંગુ છું, હું ચેતર વસાવા અને મારો પરિવાર આખા આદિવાસી સમાજ માટે, આખા ગુજરાતના નવયુવાનો માટે, શિક્ષિતો માટે, શોષિતો માટે, પીડિતો માટે, તમામ લોકોને ન્યાય અપાવવા માટે છેલ્લા શ્વાસ સુધી લડીશું. હું આમ આદમી પાર્ટીના તમામ આગેવાનોનો પણ આભાર માનું છું. કોંગ્રેસના તમામ લોકોનો પણ આભાર માનું છું જેમને મારે આ કપરા સમયમાં મને સાથ અને સહકાર આપ્યો છે. મિત્રો, કાર્યકરો, શાંતિથી આપણે પોલીસ સ્ટેશને જઈશું અને પોલીસ સ્ટેશને હું હાજર થઈ જઈશ. વનકર્મીઓને ધમકાવવા અને હવામાં ફાયરિંગ કરવાના કેસમાં લાંબા સમયથી ફરાર ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં હાજર થયા છે. રાજ્યમાં આપના ધારાસભ્યની પક્ષમાંથી વિદાયના અહેવાલો બાદ આ સમાચાર સામે આવતા ચકચાર મચી છે. એવામાં ચેતર વસાવાએ પોલીસ સામે સરેન્ડર કર્યું છે. તારીખ 2/11/2023 રોજ ધારાસભ્ય શ્રી ચેતર વસાવા અને અન્ય આરોપીઓ વિરુદ્ધ ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ, ગેરકાયદેસર મંડળી અને બળજબરીથી પૈસા પડાવવા અંગેનો ગુનો નોંધવામાં આવેલો, જે અનુસંધાને આજ દિન સુધી તેઓ ધરપકડથી બચી પોતાનો બચાવ કરી અને ભાગતા ફરતા હતા, નાસ્તા ફરતા હતા. એ અનુસંધાને આજે ગુનાના કામે તેઓની તથા અન્ય આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે અને આગળની કાયદેસરની કાર્યવાહી ચાલુ છે. આજે અન્ય એમના સાથેના આરોપીઓ પણ હાલ આવ્યા છે. એ અનુસંધાને એમની પૂછપરછ કરી અને બાદ ધરપકડ કરવામાં આવશે. આપ દ્વારા ભાજપ પર આરોપ લગાવાયો હતો કે ચેતર વસાવા લોકસભાની ચૂંટણી લડશે તો ભાજપને હાર થશે અને ડરી ગયેલી ભાજપે બદલાની ભાવના સાથે ચેતર વસાવા સહિત આપ ધારાસભ્યોને ખોટા કેસોમાં ફસાવવાનું કામ કર્યું છે. સુરત જિલ્લાની કડોદરા જીઆઈડીસીમાં આવેલા એક ડાઇંગ મિલમાં અગમ્ય કારણોસર આગ લાગવાનો બનાવ બન્યો હતો, જેને પગલે સુરત જિલ્લાની અલગ અલગ ફાયર ટીમો સ્થળ પર પહોંચી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ લેવાના પ્રયાસો કરાયા હતા. સુરતના કડોદરા જીઆઈડીસીમાં આગની ઘટના સામે આવી. મહેશ ડાઇંગ મિલમાં લાગી ભીષણ આગ. આગ ખૂબ જ વિકરાળ હોવાને કારણે બારડોલી, PEPL, કામરેજ સહિત 10થી વધુ ફાયર વિભાગની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી. આગ પર કાબુ મેળવવાના પ્રયાસ શરૂ કરવામાં આવ્યા હતા. ડાઇંગ અને પ્રિન્ટિંગ મિલ હોવાને કારણે આગમાં આખી મિલ બળીને ખાખ થઈ ગઈ હતી. બારડોલી ફાયર, સુરત SMC, હોજીવાલા ફાયર, PEPL, કામરેજ ERC સહિત 10થી વધુ ટીમો ઘટના સ્થળે પહોંચ્યા હતા. આશરે 5 કલાક બાદ મધઅંશે આગ પર કાબુ મેળવાયો હતો અને કુલિંગની પ્રક્રિયા કરવામાં આવી રહી છે. આશરે 20 કરોડથી વધુનું નુકસાન થયું હોવાની આશંકા સેવાઈ રહી છે. સદનસીબે આગમાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી. હાલ પોલીસ અને ફાયર વિભાગે આગ કયા કારણસર લાગી તે મુદ્દે તપાસ હાથ ધરી છે. સવારે 8 વાગે અમને કોલ મળ્યો હતો કે તાતી થયાની અંદર ફેક્ટરીમાં આગ છે. કોલ મળતાની સાથે જ થોડાક સમયમાં અમે ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને હાલ સંપૂર્ણ આગ કાબૂમાં છે. અંદાજે 10 કરતાં વધારે ફાયર ટીમો ઘટના સ્થળે હાજર હતી અને હાલની પરિસ્થિતિમાં સંપૂર્ણ આગ કાબૂમાં છે. કોઈ જ જાનહાનિ થવા પામેલી છે.
કડોદરા જીઆઈડીસી ખાતે ડાઇંગ મિલમાં લાગેલી આગની ઘટનામાં આશરે 20 કરોડથી વધુનું નુકસાન થવાની આશંકા સેવાઈ રહી છે. સમગ્ર ઘટનામાં 10થી વધુ ફાયર ફાઇટર દ્વારા મહાજહેમતે આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી હતી. સુરતની નવી સિવિલ હોસ્પિટલ તંત્રની બેદરકારી કહો કે લાપરવાહી ફરી એકવાર ઉજાગર થઈ છે. નદરોળ તંત્ર દ્વારા સાધનોની યોગ્ય માવજત ન કરવામાં આવતી હોવાથી દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડતો હોય છે. બંને પગમાં ફ્રેક્ચર સાથેની વૃદ્ધાને સિવિલના પટણાંગણમાંથી અન્ય જગ્યાએ લઈ જવાતા હતા ત્યારે સ્ટ્રેચર તૂટી જતા વૃદ્ધા જમીન પર પટકાયા હતા. સુરત સિવિલ હોસ્પિટલ હંમેશા કોઈક ને કોઈક મામલે વિવાદોમાં રહેતી હોય છે ત્યારે વધુ એક વિવાદ સામે આવ્યો છે. ખખણધજ સ્ટ્રેચરને કારણે બંને પગ ફ્રેક્ચર ધરાવતા વૃદ્ધ મહિલા સ્ટ્રેચર પરથી જમીન પર પટકાયા હોવાની ઘટના બનવા પામી છે. હોસ્પિટલ લઈ જતી વખતે સિવિલ કેમ્પસમાં સ્ટ્રેચર તૂટી જતા વૃદ્ધ મહિલા રોડ પર પટકાયા હતા. સ્ટ્રેચર કાટ ખાયેલી સ્થિતિમાં હતું. સ્ટ્રેચરને ડ્રેસિંગ કરવામાં વપરાતા કાપડથી બાંધવામાં આવ્યું હતું. તૂટેલું અને કાટ ખાયેલું સ્ટ્રેચરના કારણે મહિલા રોડ વચ્ચે પડી ગઈ હતી. પરિવારના સભ્યો સ્ટ્રેચર પર તેને લઈ હોસ્પિટલ જઈ રહ્યા હતા. તે વખતે હોસ્પિટલ સ્ટાફના કોઈ વ્યક્તિ પણ તેમની સાથે નહોતા. મહિલાના બંને પગ ફ્રેક્ચર હતા. તેની સ્થિતિ કફોડી હતી. સમગ્ર ઘટનાને લઈને હાજર દર્દીઓ અને સંબંધીઓમાં પણ તંત્રની બેદરકારીને લઈને ફિટકાર વરસાવવામાં આવી હતી. દર્દથી પીડાતા વૃદ્ધ મહિલાને સ્ટ્રેચરના કારણે જમીન પર પટકાતા દર્દીના દર્દમાં ઘટાડાની જગ્યાએ વધારો થયો હોવાનો ચોંકાવનારો કિસ્સો બનવા પામ્યો છે. ઘટના બાદ બીજું સ્ટ્રેચર લાવીને જમીન પર પટકાયેલા વૃદ્ધ મહિલાને અન્ય લોકોની મદદથી લઈ જવામાં આવ્યા હતા. ત્યાં સુધી મહિલાને જમીન પર પડેલી હાલતમાં દર્દની પીડામાં રહેવા મજબૂર થવું પડ્યું હતું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે સુમુલ ડેરીને નેશનલ એનર્જી કન્વર્ઝેશન એવોર્ડ 2023 એનાયત કરાયો છે. સુમુલ ડેરીના ચેરમેન માનસી પટેલ અને એમડી અરુણ પુરોહિતે ઉર્જા બચત માટેનો પ્રથમ એવોર્ડ રાષ્ટ્રપતિના હસ્તે સ્વીકાર્યો હતો. સુરત સુમુલ ડેરીના નવી પારડી એકમને ઉર્જા બચત માટે ભારતભરના ડેરી ક્ષેત્રે પ્રથમ ક્રમાંકે નેશનલ એનર્જી કન્વર્ઝેશન એવોર્ડ 2023 એનાયત કરવામાં આવ્યો છે. સુરત અને તાપી જિલ્લાની જીવાદોરી સમાન સુમુલ ડેરી સુરતના એકમ નવી પારડી ડેરીને ડેરી ક્ષેત્રમાં રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ 2023માં પ્રથમ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. તેમજ સુમુલ ડેરી સુરત મેઇન પ્લાન્ટને ડેરી ક્ષેત્રે સર્ટિફિકેટ ઓફ મેરિટ એનાયત કરવામાં આવ્યું છે. આ એવોર્ડ સુમુલ ડેરીના ચેરમેન માનસીભાઈ કે પટેલ અને મેનેજિંગ ડિરેક્ટર અરુણભાઈ એચ પુરોહિતને ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા 14 ડિસેમ્બર 2023 રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસના રોજ વિજ્ઞાન ભવન નવી દિલ્હી ખાતે એનાયત કરવામાં આવ્યો છે. ભારતના ડેરી ઉદ્યોગના ઇતિહાસમાં સુમુલ ડેરીએ ડેરી ઉદ્યોગના ક્ષેત્રમાં વર્ષ 2023માં ભારતભરમાંથી મળેલી કુલ 32 ડેરીઓની અરજીઓ સામે સ્પર્ધાના તમામ માપદંડમાં ખરા ઉતરી એક જ વર્ષમાં 2 નેશનલ એવોર્ડ મેળવ્યા છે. સુમુલ ડેરી 1200 જેટલી સભ્યો મંડળીઓ સાથે લગભગ 2.5 લાખ સભાસદો દરરોજનું 25 લાખ દૂધ સંપાદન કરે છે. આ પ્લાન્ટો ખાસ કરીને જે દૂધ સંપાદન થાય છે આધુનિક પ્લાન્ટોને કારણે ઉર્જા બચત માટે આજે રાષ્ટ્રપતિના હાથે વિજ્ઞાન ભવન ખાતે ચેરમેન શ્રી સુમુલના માનસિંહભાઈ પટેલને એવોર્ડ એનાયત થયો છે. આ એવોર્ડ સમગ્ર સુમુલ પરિવારના કર્મયોગી કર્મચારીઓ અને પશુપાલકોની મહેનતને કારણે આ શક્ય બન્યું છે અને ખાસ કરીને પ્રમુખશ્રીનો જે રીતે પારદર્શક વહીવટ અને સતત માર્ગદર્શન હેઠળ આ સુમુલ ડેરી ખૂબ જ પ્રગતિ કરી રહી છે. સુમુલ ડેરીના નવી પારડી એકમે પ્રથમ ક્રમાંક મેળવ્યો છે. આ એવોર્ડ સુરત અને તાપી જિલ્લાના પશુપાલકોને અર્પણ કરતા સુમુલ ડિરેક્ટર જયેશ પટેલે જણાવ્યું હતું કે પશુપાલકોએ સુમુલ ડેરીના વહીવટમાં મૂકેલા વિશ્વાસનું આ પરિણામ છે. સુમુલ ડેરીનું નિયામક મંડળ અને અધિકારીઓ હંમેશા પશુપાલકોના હિત માટે સતત કાર્યરત રહે છે. ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આવનારા વર્ષોમાં ભારત ઉર્જા સંરક્ષણ અને ક્લાઇમેટ ચેન્જની દિશામાં વિશ્વ આખા માટે એક આદર્શ બનવાનું છે. આ એવોર્ડ સુમુલ ડેરી સાથે જોડાયેલા કર્મચારીઓ અધિકારીઓની ઉત્કૃષ્ટ કામગીરી બદલ મોટી ભેટ છે. સુરતના વેસુ વિસ્તારમાં 8 વર્ષીય બાળક નવનિર્મિત બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પરથી 25 ફૂટ નીચે બેઝમેન્ટમાં લિફ્ટની વેલમાં પટકાયો.
જેને પગલે માતા દોડી ગઈ હતી અને બાળકને 108માં સિવિલ હોસ્પિટલ લઈને આવ્યા હતા, જ્યાં બાળકને તાત્કાલિક દાખલ કરીને સારવાર આપવામાં આવી રહી છે. મૂળ બિહારનો રહેવાસી સુંદર શર્મા બિલ્ડિંગમાં મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. હાલ સુંદર વેસુ વિસ્તારમાં આવેલી અવધ નામની સાઇટ પર કામ કરે છે અને પરિવાર સાથે ત્યાં જ રહે છે. પરિવારમાં 2 દીકરા અને 1 દીકરી છે. સૌથી નાનો દીકરો બંટી છે, જે નજીકમાં આવેલા જૈન દેરાસર ખાતે અભ્યાસ કરવા જાય છે. સવારે બંટી અભ્યાસ માટે ગયો હતો, ત્યારબાદ ત્યાંથી રજા મળતા તમામ બાળકો મસ્તી કરી રહ્યા હતા. દરમિયાન બાજુમાં આવેલી રઘુવીર સિલ્વર સ્ટોન એપાર્ટમેન્ટ નામની બની રહેલી બિલ્ડિંગ ખાતે પહોંચ્યા હતા. બંટી દોડવા જતા બનાવવામાં આવેલી આળસ સાથે અથડાયા બાદ સંતુલન ગુમાવ્યું અને સીધો જ ગ્રાઉન્ડ ફ્લોરથી બેઝમેન્ટની લિફ્ટની વેલમાં પટકાયો હતો. બંટી પટકાયો હોવાથી જાણ થતાં માતા અને આસપાસના લોકો દોડી આવ્યા હતા. ત્યારબાદ 108ને જાણ કરવામાં આવી હતી. 108 પહોંચી ત્યારે બાળકનો શ્વાસ બંધ હતો, જેથી તેને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપવામાં આવતા શ્વાસ શરૂ થઈ ગયો હતો. ત્યારબાદ તાત્કાલિક બાળકને સિવિલ હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યું હતું. 108ની ટીમ દ્વારા બાળકને સિવિલ હોસ્પિટલ લઈને પહોંચતા ટ્રોમા સેન્ટરમાં દાખલ કરી દેવામાં આવ્યો હતો, જ્યાં તાત્કાલિક બાળકની સારવાર શરૂ કરવામાં આવી હતી. હાલ બાળકને ઓક્સિજન પર રાખવામાં આવ્યો છે અને વધુ સારવાર આપવામાં આવી રહી છે. ડોક્ટરોના જણાવ્યા પ્રમાણે બાળકને બહાર ઇન્જરી નથી, જો કે કાનમાંથી લોહી નીકળતું હોવાથી ઇન્ટરનલ ડેમેજ થયાનું માનવું છે. તો આ હતા સુરત બુલેટિનના મહત્વના સમાચાર. ફરી મળીશું અન્ય નવા સમાચારો સાથે. ત્યાં સુધી જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.